પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક જાહેર સભા સંબોધી. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક જાહેર સભામાં દ્રઢ વાણીમાં કહ્યું કે હવેથી વધારે બંગાળી ભાષા બોલીશ અટકાવી લઈ છો તો ડિટેન્શન કેમ્પમાં મૂકો. તેમની આ ટિપ્પણી સીએએ, એનઆરસી અને ભાષાકીય એકતા પર ચાલી રહેલી ચર્ચાઓના પ્રતિક્રિયા રૂપમાં આપી છે. મમતાએ કેન્દ્ર સરકાર પર બંગાળી સંસ્કૃતિ અને ભાષાને અવગણવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે રાષ્ટ્રવાદના નામે ભાષાકીય જુસ્સાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમણે એનઆરસી અને સીએએના વિરોધમાં પોતાનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કરતા કહ્યું કે આવી નીતિઓ ભાષાકીય લઘુમતીઓને ભય થયેલું બનાવવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું કે બંગાળની સાંસ્કૃતિક ઓળખને કોઈ પણ શક્તિ દબાવી શકે નહીં. હું બંગાળી જન્મી છે અને બંગાળી બોલીશ. આ મારો સંવિધાનિક અધિકાર છે, એમ તેમણે કહ્યું. સાથે જ મમતાએ બંગાળના લોકોને વિનંતી કરી કે તેઓ પોતાની ભાષાના ગૌરવ માટે ડર્યા વિના એકતા દાખવે. મમતાના વક્તવ્યને લઈને રાજકીય અને મીડિયામાં તીવ્ર ચર્ચાઓ થઈ રહી છે. તેમના સમર્થકોએ બંગાળી ઓળખની તરફદારીમાં આવું વલણ પ્રોત્સાહન ગણાવ્યું છે તો વિપક્ષોએ તેને ભાષાઓ વચ્ચે તણાવ ઊભો કરનારું જણાવ્યું. તેમ છતાં મમતાનું આ નિવેદન ફરી તટસ્થ રાજકીય માહોલમાં સ્થાનિક ઓળખનું મહત્વ ઊભું કરે છે. আমি এখন ঠিক করেছি আমি বাংলায় বেশি করে কথা বলবো। ক্ষমতা থাকলে আমাকে ডিটেনশন ক্যাম্পে আগে রাখো, বাংলা ভাষায় কথা বলার লোকেদের আগে। হিন্দি ভাষীদের রাখলেও আমি করব। আসামে 12 লক্ষ হিন্দু বাঙালি ভাগ দিয়েছে, হিন্দু মুসলিম মিলে। राजवंशी के हिंदू ना मुसलमान क्या है? राजवंशी क्या होता है? हिंदू है ना मुसलमान है? ए बीजेपी का दलाल लोग, शर्म नहीं आती? मतलब कौन है? हिंदू ना मुसलमान? मुसलमान देख के अब चुनते हैं। আমরা যেমন পুঁটি মাছ বাছি, আমরা যেমন মৌরালা মাছ বাছি, আর দেখে দেখে বাঁচতে গিয়ে এমন এমন ভুল করছে যে একেবারে পুরো কাঁটাটা কাটার মধ্যেই লেগে যাচ্ছে, কাটার ওপর কাটা। তাই এই বিজেপি জেনে রাখো, খেলা হবে, তৈরি থাকো।